એના પર જબરજસ્ત મનોરંજન મંથન થતું હતું. અને મેં આપને કહ્યું, ફરી વખત કહીશ કે રૂબાબુદ્દીન એની અંદર પડવા નતો માંગતો. એને બોલાવીને કોણે સમજાવ્યો, કઈ રીતે સમજાવ્યો, શું થયું, અને આખું મોનિટરિંગ, ખૂબ ઊંડાણથી મોનિટરિંગ આનું થયું. અને જડબેસરાર યોજના બનાવીને સુપ્રીમ કોર્ટમાં સોરાબુદ્દીનના નામથી કાગળ લખાયો. આને માંગુકિયાજી પૂછી લે એમના નેતાગણને, મારે કોઈને પૂછવાનું નથી. હું બ્રેઇન મેપિંગ ટેસ્ટ, નાર્કો ટેસ્ટ, ફરી રિપીટેશનના કોસ્ટ ઉપર બોલું છું, લાઈ ડિટેક્શન ટેસ્ટ બધા જ આપવા તૈયાર છું. છે એમના નેતા તૈયાર? અને બીજી એક વસ્તુ આગળ વધીને કહીશ કે જો મેં આજની કરેલી વાત ખોટી સાબિત થાય, હું મારા નેતાને પૂછી લઈશ. તમારા નેતા મારે કોઈને પૂછવાનું નથી. ચીફ મિનિસ્ટર અમિત શાહ છે, મારે કોઈ નેતાને પૂછવાનું નથી. ચર્ચા જે છે એનાથી બહાર આપણે જવું નથી. આપણે પહેલા જ કહ્યું, હું મારી જ વાત કરું, તમે તમારી વાત કરો. ત્રણેય ટેસ્ટમાંથી જે માંગુકિયાજી કે ટેસ્ટ આપવા તૈયાર છું હિન્દુસ્તાનના મીડિયાની સામે, તો હું આપવા તૈયાર છું. તમે ક્યાં હતા? તમે પૂછી લો. અને આપણે નક્કી કરીએ કયા તમારા વકીલ હતા, ક્યારે તમે રૂબાબુદ્દીનને બોલાયો, કઈ રીતે તમે તૈયાર કર્યો, કોણે લેટર ડ્રાફ્ટ કર્યો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને એડ્રેસ કરીને, આ બધી ડિટેલ્સ હું આપું છું. અને હું તો તમને ખાલી 5 જ સવાલ પૂછીશ, તમે મને 500 સવાલ પૂછવા હકદાર છો. યતીનભાઈ, સચ કા સામના એક ટીવી સિરિયલ, એટલે એક એપિસોડ ટીવી ઉપર ચાલતો હતો, રિયાલિટી શો ચાલતો હતો. કમનસીબ એક પણ રાજનેતા, એક પણ રાજકારણ સાથે જોડાયેલી વ્યક્તિ આ સચકા સામનામાં ગઈ નથી. હું આ ઇશ્યુ અંતરાત્માનો ટેસ્ટ હું એટલા માટે કહું છું, નાનકડો સવાલ છે, બહુ જ નિખાલસ જવાબ જોઈએ છે. સુપ્રીમ કોર્ટમાં જે 18 અધિકારીઓ, જે એમને આ ફેક એન્કાઉન્ટર થયું અને એના પગલે 18 અધિકારીઓ જેલમાં ગયા. ગુજરાત સરકારનું આ સોગંદનામું એ ગુજરાત સરકારે કોઈના દોરી સંચારથી કર્યું, કોંગ્રેસના દોરી સંચારથી કર્યું કે જાતે કર્યું? એ જવાબ ગુજરાત સરકાર આપી શકશે. હું ગુજરાત સરકારમાં ક્યાંય કોઈ પોઝિશન ધરાવતો નથી. એક જ મિનિટ. આ 18 પોલીસ ઓફિસર પકડાયા એ ગુજરાતના 3 થી 4 ઓનેસ્ટ પોલીસ ઓફિસરે પકડ્યા છે. એટલે ગુજરાત પોલીસનું મોરલ જતું રહેશે કે એવું વાત ખોટી છે. પોલીસ સીબીઆઈ ફક્ત 2 જ જણને પકડ્યા છે. જી, અત્યારે જેટલા સોરાબુદ્દીન કેસમાં જેટલા અધિકારીઓ અંદર છે એમાંથી સીબીઆઈ કેટલા પકડે? 2 3 જે પકડાયા છે એ સિવાય સીબીઆઈ આ તપાસની ભૂમિકામાં આવી છે. યતીનભાઈ જે કીધું કે રાજકીય દુરુપયોગ કટપટી, અને હું આપના કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી રાહુલ ગાંધીએ 5/5/2009 ના રોજ પત્રકાર પરિષદમાં જે વાત કરી હતી, હું ઇન્વેટેડ કામમાં ક્યાંય મીઠું મરચું ભભરાવ્યા વગર ફણગાવેલા મોરા મગની જેમ હું વાત પેશ કરું છું. Every party in power can pressure institutions. Every government tries to push its people into such agencies. It is a fact. It is a reality of Indian politics. રાહુલ ગાંધી એ સ્વીકાર કર્યો છે કે સત્તામાં જે પાર્ટી હોય એ પાર્ટી સીબીઆઈ નું મિસયુઝ કરતી હોય છે. આ સવાલના જવાબમાં એમને પોતાની વાત બહુ નિખાલસપણે કરી. માંગુકિયાજી, સીબીઆઈ નો દુરુપયોગ આ દેશમાં નવાઈની વાત રહી નથી. કોટરોચીને ક્લીન ચીટ અપાય, એન્ડરસનને ક્લીન ચીટ અપાય, જગદીશ ટાઇટલરને શીખ રમખાન વિરોધી, શીખ વિરોધી ક્લીન ચીટ અપાય. એ જ દિવસે અમિત શાહને વીકેસ્ટ પીસ ઓફ એવિડન્સ ઉપર એની ધરપકડ કરી. એ જ દિવસે જગદીશ ટાઇટલર, જે હરેક શીખ દિલ્હીનો ગુરુ નાનક સાહેબના સોગંદ ઉપર કહેવા તૈયાર છે કે કત્લેઆમ આ માણસે બોલાવી હતી, આ માણસ ટોળા લઈને ઉતરતો ને શીખોની કત્લેઆમ કરી હતી. રાહુલ ગાંધીનું આ સ્ટેટમેન્ટ નિખાલસ શેકરા, યુવા રાજનેતા છે, યુવાનોનો આઇકોન છે, અને બહુ જ હૃદયસ્પર્શી વાત એને સ્વીકાર કર્યો કે ભાઈ સીબીઆઈ નો મિસયુઝ થાય છે. અમે નથી કર્યું એવું કહેવાના બદલે, દંભ કરવાના બદલે, કોઈ હિપોક્રેસી અપનાવવાના બદલે બહુ નિખાલસતા છે. હું તમને યાદ કરું, ઇન્દિરાજીએ જયારે પરિવાર છૂટાયા, ઇન્દિરા આવેગી, ગરીબી હટાવેગી 72માં બાંગ્લાદેશના યુદ્ધ પછી અમેરિકાથી પાછા આવ્યા એટલે એરપોર્ટ ઉપર એમને પૂછ્યું હતું કે મેડમ તમે અહીંયા આવ્યા છો પરિવાર છૂટાઈને, અને ભ્રષ્ટાચાર
એટલો બધો માજા મૂકતો જાય છે, એમાં તમારો શું પ્રતિભાવ છે? યાદ કરો મેડમે શું કીધું, કરપ્શન ઇઝ ઇન્ટરનેશનલ ફિનોમેના, ધેટ ઇઝ વોટ સી સેડ. કરપ્શન એ દુનિયાના દરેક જગ્યાએ છે. એનો અર્થ એવો નથી કે તમારા દરેક કાર્યમાં ભ્રષ્ટાચાર થાય છે. રાહુલજીનું જે સ્ટેટમેન્ટ છે એ કહે છે કે મારી સરકાર હોય, મારા પક્ષની સરકાર હોય કે વિરોધ પક્ષની સરકાર હોય, જ્યાં હોય ત્યાં ક્યારેક કોઈ જગ્યાએ સીબીઆઈ નો દુરુપયોગ થયો હશે. સીબીઆઈ નો દુરુપયોગ થતો આવ્યો છે જે બે પાર્ટી સત્તા ઉપર. That is not મારો એવો સવાલ નથી કે સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઈ નો દુરુપયોગ, મારો એવો સવાલ નથી. સીબીઆઈ નો મિસયુઝ કરો એ આજે રિયાલિટી છે આજના પોલિટિક્સની. સર, એ જે થતું હતું એ સુપ્રીમ કોર્ટના છેલ્લા 3 જજમેન્ટ પછી ડિફિકલ્ટ છે. કયા 3 જરા કહેશો? સુપ્રીમ કોર્ટે સીબીઆઈ નો દુરુપયોગ ન થાય એટલા માટે 2008-2009 2 વર્ષમાં એને સીવીસી નીચે મૂકવાની, એની અપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવાની, એની ટ્રાન્સફરો કેવી રીતે કરવાની, એનું ગાઈડન્સ ઇન્વેસ્ટિગેશન કરતા ડિટેલ જજમેન્ટો આપ્યા છે. જજમેન્ટ ઉપર પ્રકાશ પડે તો સારું. હું એમના જેટલો લડદેટ નથી, પણ મને મારા જ્ઞાનમાં વધારો થશે એટલા માટે હું મંગુકિયાજીને કહીશ કે મને અને આપના દ્વારા. અચ્છા, મંગુકિયાજી એક વાત જે કરી એનો મને જવાબ આપવો છે કે રાજ્ય સરકારના અધિકારીઓ ધરપકડ કરી, સીબીઆઈએ 2-3 કરી. મૂળ પ્રશ્નથી આપણે હટતા જઈએ છીએ. મૂળ પ્રશ્ન એ છે, સાચી કે ખોટી, શું સોહરાબુદ્દીન માટે ગુજરાત પોલીસના 18 અધિકારીઓ જેલમાં છે એ વાત ગુજરાતની જનતા સાંખી લેશે? તમે પેરસ ગુજરાતની જનતા આ સાંખવાની નથી. કોંગ્રેસે જે યોજનાબદ્ધ રીતે કાગળ લખાવવાથી માંડીને જે યોજનાબદ્ધ રીતે આજ દિવસ સુધી આખા કેસને શેપ ડિશેપ કર્યો છે એનો જવાબ હવે બહુ દૂર નથી. યતીનભાઈ, કોંગ્રેસ હંમેશા કહે છે કે આ સ્વાભિમાન ભાજપને ક્યારે સૂચ્યું? કેમ 18 પોલીસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ, ઘણા સિનિયર આઈપીએસ અધિકારીઓ જેલમાં ગયા, 3 વર્ષથી જેલમાં છે, ત્યારે રામ જેઠમલાણીજી યાદ ના આવ્યા? આ ઇસ્યુની સંવેદનશીલતા ન ખબર પડી? કોંગ્રેસનો ઉછીના વકીલ લઈ આવવા પડ્યા, નિરુપમ નાનાવટીજી. કેમ આ પહેલેથી જ જો આ થયું હોય? જ્યાં સુધી નિરુપમભાઈ નાણાવટીનો સવાલ છે ત્યાં સુધી he is a professional person. હું આજે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય સામે આપણે રૂબાબુદ્દીન એક મિનિટ આપ લડશો? એક મિનિટ સાંભળો. હું આજે પણ 2 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સામે કચકચાઈને કાનૂની લડત આપી રહ્યો છું. એ મારી પ્રોફેશનલ મેટર છે. નિરુપમ નાણાવટી is 100% professional lawyer that I have ever seen in my life. His approach is 100% professional. અને એ એના પ્રોફેશન થી ઉપર પોલિટિક્સ ને રાખતા નથી. હું રાખું છું, હું ના લઉં રૂબાબુદ્દીનનો કેસ, પણ એ એના માટે ટોપ મોસ્ટ પ્રાયોરિટી ઇઝ નોટ પોલિટિક્સ.